સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેરા પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો વધુ એક ભરતીની છે તે જાહેરાત ગૌણસેવા દ્વારા છે તે કરી દેવામાં આવેલી છે, જે અંદાજિત પહેલાં 300 જગ્યા હતી, પણ હાલ જે ટ્વિટર સામે આવેલું છે તેમાં જગ્યામાં વધારો થઈ અને આવેલી છે। તો શું છે માહિતી તે મેળવીશું। મદદનીશ એન્જિનિયર ભરતી છે, જગ્યાની વાત કરીએ તો કુલ 350 જગ્યા ઉપર છે, તે હાલમાં 50 જગ્યા છે તે પ્લસ થઈ અને ભરતી આવેલી છે। વિદ્યાર્થીઓ માટે ખુશખબર, એટલે કે જે પણ ઉમેદવારો મદદ એન્જિનિયરમાં ભરતી કરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર કહી શકાય કે જીએસસીબી દ્વારા છે તે બમ્પર, એટલે કે ઘણી બધી અગાઉ પણ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે, તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને મળી રહેશે। તો વિડીયોને લાઇક કરો અને ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો। રેવન્યુ તલાટી અને પોલીસ ભરતી અને અન્ય બીજી પણ જીએસએસબીની સીસીસી છે, જ્યારે કોઈ પણ ભરતીની માહિતી છે તે તમને આપણી ચેનલ ઉપર મળી રહેશે। તો સૌપ્રથમ આપણે જે પંચાયત સેવા પસંદગી મંડળ જે અધિક મદદનીશ એન્જિનિયર ભરતી છે શું અપડેટ છે તેની વાત કરીશું। તેમ જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબ દ્વારા છે તે આ ટ્વિટર કરવામાં આવેલું છે કે પંચાયત સેવા પસંદગી મંડળ અધિક મદદનીશ એન્જિનિયરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવશે। આશરે 350 જગ્યા ઉપર છે તે ભરતીની જાહેરાત કરવામાં આવશે। જે આપણી ચેનલ ઉપર જે 10 વર્ષીય ભરતી કેલેન્ડરની જ્યારે વાત કરી હતી ત્યારે આપણે અધિક મદદનીશ એન્જિનિયરની જે ભરતીની વાત કરી હતી તે જ આ ભરતી છે, તેમ જોઈ શકો છો। ત્યાર પછી સાથે સાથે આપણે સીસીસી ગ્રુપ એની ફાઇનલ મેરિટ લિસ્ટ છે તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, એટલે કે તેમ જોઈ શકો છો કે ગ્રુપ એ સીસીસીનું જે ફાઇનલ લિસ્ટ છે તે ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે। સાઇઝ ફિલિંગ ઓફ ઓનલાઈન અને માર્ક રીચેકિંગના કારણે નિયમમાં ફેરફાર કરી મંજૂરી થઈ છે, એટલે કે જેમ તેમ જોઈ શકો છો કે ફાઇલ અને મેરી એટલે કે માર્ક રીચેકિંગ થવાની પણ પૂરી શક્યતા છે। માંગણી ગૌણ સેવા પસંદગી મંડળે સરકારને કરી છે। રજૂઆત આ બંને મુદ્દાના નિરાકરણ બાદ બહાર પાડવામાં આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ, એટલે કે તમે જોઈ શકો છો કે હાલમાં 2 મુદ્દાઓ ઉપર છે તે કામ ચાલુ રહ્યું છે। ચોઇસ ફિલિંગ ઓનલાઈન અને માર્ક રીચેકિંગ એમ બંને મુદ્દાઓ છે તે સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે, અને આ બંનેના મુદ્દાના નિરાકરણ બાદ જ છે તે ફાઇનલ લિસ્ટ આવશે। ત્યાં સુધી આપણી ચેનલ ઉપર બન્યા રહેજો। સાથે સાથે જે બીજી પણ ભરતીની મહત્વપૂર્ણ અપડેટ છે તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 225 ક્રમની આ ભરતી છે। હિસાબનીશ ઓડિટર પેટા તિજોરીની અધિક મદદનીશ જે આ ભરતી છે વર્ગ 3ની જે વધારે કરીએ તો ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટેનો છે તે કાર્યક્રમ રાખેલો છે, એટલે કે આ ભરતીની શોર્ટમાં માહિતી મળેલી કે પ્રમાણપત્રોની ચકાસણી સ્થળ કમિટી હોલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બ્લોક નંબર 2 કર્મયોગી ભવન અરણ્ય ભવનની સામે સેક્ટર 10A ગાંધીનગર। એટલે કે ખાસ યાદ રાખજો કે જે પણ ઉમેદવારો પ્રમાણપત્રોની છે તે ચકાસણી માટે છે તે ગૌણ સેવા દ્વારા જે સ્થળ આપેલું છે તે તમારે પહોંચી જવાનું રહેશે। તેમ વધારે માહિતી ઉમેદવારોને રિયલ ક્રમાંક જે તમે ક્રમાંક પણ જોઈ શકો છો અને પ્રમાણપત્રોની ચકાસણી પણ જે ટાઈમ આપેલો છે તે ટાઈમે છે તે તમામ ઉમેદવારો પહોંચી જશો, અને વધારે માહિતી છે તે તમે વિડીયો સ્કીપ કરી અને વાંચી લેજો। ઉમેદવારોએ તેમના રિયલ નંબર પ્રમાણે ઉપરના કોષ્ટકમાં દર્શાવેલ તારીખ અને સમયે તેમના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે સર્વ ખર્ચે એટલે કે પોતાના ખર્ચે ઉપસ્થિત જણાવવામાં આવેલું છે। વધુમાં વધુ ઉમેદવારો આપવામાં આવેલા સમય કરતાં 30 મિનિટ પહેલાં હાજર રહેવા જણાવવામાં આવેલું છે, એટલે કે જે પણ ઉમેદવારો જે ડોક્યુમેન્ટમાં જવાના છે તેવા તમામ ઉમેદવારો 30 મિનિટ પહેલાં છે તે અગાઉ હાજર થઈ જવું। ત્યાર પછી સાથે સાથે આપણે બીજી પણ મહત્વપૂર્ણ ભરતીની અપડેટની વાત કરીશું કે એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। પોસ્ટની વાત કરીએ તો સેનોગ્રાફ ગ્રેડ સી અને ડીની આ ભરતી છે। કુલ જગ્યા 261, એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ ઉમેદવારો ફોર્મ ભરી દેજો। ફોર્મ શરૂ થવાની તારીખ 6/6/2025 થી ફોર્મની છેલ્લી તારીખ 26/6/2025 છે। ત્યાર પછી સીબીસી એટલે કે ઓનલાઈન પરીક્ષા છે તે 16 ઓગસ્ટથી 11 ઓગસ્ટ 2025 દરમિયાન
યોજાશે, એટલે કે સાથે સાથે એક્ઝામની તારીખ 16 ઓગસ્ટથી 11 ઓગસ્ટ છે તે ઓનલાઈન યોજાશે. ચલણ SC/ST, સ્ત્રી, વિકલાંગ, એક સર્વિસિયન માટે ચલણ નથી, જ્યારે અન્ય માટે 100 રૂપિયા છે. એટલે કે ખાસ યાદ રાખજો કે SC/ST, સ્ત્રી, વિકલાંગ અને એક સર્વિસિયન માટે કોઈ પણ ફ્રી નથી, જ્યારે અન્ય વધેલા તમામ કેટેગરી પ્રમાણે 100 રૂપિયા છે તે ફ્રી રાખવામાં આવેલી છે. લાયકાતની વાત કરીએ તો આ ભરતી ફક્ત 12 પાસ છે. તો જો સરકારી ભરતીની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ જોઈન કરી લો. તો મળી એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.